અરે વાહ, હું બનાવતા શીખેશ? છોલે ભટુરે. વાહ, આ શું છે? શાહી પનીર. अभी मजा आएगा ना भिड़ो. હવે પાછું શું શીખેશ? મંચુરિયન. હવે હું શીખેશ? મૈસૂર ઢોસા. हे भगवान तेरी लीला अपरंपार है. આજે જમવામાં તો જમવો પડી જતા. તો હું બનાવ્યું ફાઇનલી? ખીચડી. हम इसका पति है, हमको सिर्फ फांसी का सजा चाहिए. ઓય, કાલ રવિવાર છે ને તો બધા દોસ્તારો બહાર જવાનો પ્લાન કરીએ છીએ. એટલે હજી પ્લાન કરીએ છીએ, હજી નક્કી નથી થયું એમ. જો તારી ઈચ્છા એની હોય તું ના પાડે તો અમે નહીં જઈએ. જો મારા દોસ્તારનો ફોન આવી ગયો છે. ફોન ઉપાડો ને સ્પીકર માં રાખ. હા ભાઈ. હાલો ભાઈ, તમે બધા હવે ગોવા જઈ આવો. હું નહીં આવી શકું. મને મારી વાઈફે ના પાડી દીધી. એક નંબરની છૂટેલ છે મારી વાઈફ. મને કોઈથી બહાર જ ન જવા દે. અને તારી જેવી તો કિસ્મત નથી અમારી. તારી વાઈફ કેટલી સારી છે, તને કોઈથી બહાર જવાની ના ન પાડે. આવી વાઈફ તો બાઇક ચડીને મળે. તે આગલા જન્મમાં બહુ સારા પુણ્ય થયા છે. એ તને આવી વાઈફ મળે છે. એ વાત તો પૂરા તારી હા વાસી હો. સારું કાઈ નહીં, હાલ મૂકું. તમારે જવાનું છે ક્યાં? દમણ. તો જઈ આવો. પાકું? આ તું કે એટલે જાવ છો વાલી? હાલ વાત. ये गड़बड़ है बाबा. હાલો. હા ભાઈ, આપણો પ્લાન સક્સેસફુલ. હવે તું તારી વાઈફ પાસે જા. તે જે મને ડાયલોગ કીધો ની સેમ ટુ સેમ હું તને કહું છું. वो चूना लगा दिया. અય કાલ દોસ્તાર બહાર જાવ છું તો 1500 રૂપિયા દે. આવીને પાછા 1700 થાય. પાકું. 1700 કાઢો. ઈ તો ગયા. ક્યાં ગયા? तो गया बेटे. તું એક કામ કર, પેલા બે અહીં તને કહું બીજી વાર. કાલે અમે દમણ ગયા હતા તો બધા મિત્રો અમે હોટલમાં ગયા અને હોટલમાં ગયા ને તો બધાએ શરત લગાવી કે પોતપોતાની વાઈફનો ફોટો બતાવે, જેની વાઈફ સૌથી વધારે સુંદર હશે ને એને બિલ ચૂકવવાનું. તો હું શરત જીતી ગયો, મારે બધું બિલ ચૂકવવું પડ્યું. એમાં પૈસા સોરી. એમાં હું સોરી કહેવાનું હોય? તમે ક્યાં રોજ શરત લગાવો છો? કાંઈ વાંધો નહીં હો. वो चूना लगा दिया. અબે સાલે, आप कहाँ थे ज्ञानी बाबा? હાય, ગરમી તો જો કેટલી છે પણ. ગરમી થાય તો ઉભી રહે, આમાલાલ કાકાને ફોન કરો. ના માથા કરતા આપણે ગરમી હારી છે. એવું હા, નત કરો. હોય તો કેજો, આગળ તો આમાલાલ કાકાને ફોન કરો. ના, ધબધબાટી જરાય નથી. પાણી ચાલુ થઈ જાય, ગાડી વેચીને હોડકા લેવા પડે. ના કીધું ને? નથી લેવાનું. હા એમ. क्या बात कर रहे रे बाबा. प्यारी समझ गई. આપણા વલગન ને 13 વર્ષ થઈ ગયા. હરામ છે ફોનાની વસ્તુ લઈ દીધી હોય તો કોઈ દી. પણ હોનાનો ભાવ પૂછ્યો છે, પૈસા તો હોવા જોઈએ ને. લગન પહેલા જ કહેતા હતા અમારા પાસે બહુ બધા પૈસા છે એમ. હાથી અમારી હાથ પેઢી બેન ખાય ને એટલા પૈસા હતા. તો એ બધા ગયા ક્યાં? પણ મારો જન્મ જ 8મી પેઢી છે, હું કરું. तेरी बहन की लग गई. ક્યાં ગયા ત્યાં અત્યારે લગી? ઘડિયાળમાં જોવો તો કેટલા વાગ્યા? દોસ્ત પીને આવ્યા છો? કોણે કીધું? મેં તો ખાલી બેઠા હતા. જેવી સંગત ને એવી જ રંગત. આથી મને સોફા ઉપર હાલીને બતાવો પર જોવું છે. એમાં હું મોઢું ઊંઘાડો જ મારે, ઊંઘું જ મારે તમારું. બ્રશ નથી કર્યું. ભલે ન કર્યું હોય તો એ બતાવો મને. અબે સાલે, અલ્યો મને હોળમાં દોરો પરવીને બતાવો. અત્યારે તારે ચોરો પોઈન્ટ ક્યાં જવું છે હજી રાતે? મારે અત્યારે હાંધવું છે, પરવીને દ્યો મને તમે. ये क्या है?
આ મીઠું તાર મમ્મીને કહેતો ચા મૂકે. લ્યો ચા. કંટાળો આવે છે. અય ક્યાં ગઈ? ચા મૂક ને. લ્યો ચા. લે આજ તો મેચ લાગે. વાહ મજા આવી જાય. ઓય એક ચા મૂકજે એક કપ. યાર ચા. લ્યો ચા. ભાઈ. હે ઉભા રહ્યો. હો. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. લ્યો ચા. ये क्या है? લ્યો ચા. કાયલા આવું છે. લ્યો પપ્પા ચા. अबे साले લે. લ્યો પપ્પા ચા. હવે મારે નથી પીવી. લે કેમ નથી પીવી? દે મે તો તાર પપ્પાને ચા. જોઉં તો કેમ નથી પીતા ઈ? લે પપ્પા ચા. अब आए ना लाइन पे. અય મીઠું તારું રિઝલ્ટ આવવાનું હતું. શું થયું એનું? ઈ પપ્પા મારી સ્કૂલમાં એક વકીલનો છોકરો ભણતો હતો ને ઈ ફેલ થઈ ગયો. તારું રિઝલ્ટ નું કે ની? ઈ પોલીસનો છોકરો ભણતો હતો ઈ ફેલ થઈ ગયો. લા ભાઈ એનું નથી પૂછતો. તારું રિઝલ્ટ શું આવ્યું ઈ કે. ઈ પ્રિન્સિપાલનો છોકરો હતો ઈ પણ ફેલ થઈ ગયો. લા ભાઈ ગામનું રિઝલ્ટ રહેવા દે ને તારા રિઝલ્ટ નું કે ની? તો તમે હું પ્રધાનમંત્રી છો કે તમારો છોકરો પાસ થઈ જાય? બસ તારી ગાડી કહું ઈ. અરે અત્યારે કોણ બપોર વસાળ કાળા તડકાનું આવ્યું છે? લ્યો મેડમ, આ તમારા ઘરેથી ઓર્ડર હતો સ્વિગીનો. હું વળી મગાવ્યું છે આ જસુએ જ મગાવ્યું છે. નો એવા ખર્ચા કર્યા રાખે. હું મગાવ્યું છે એવું બધું વળી. એ જસુ આ તમારું પાર્સલ આવ્યું છે. હું મગાવ્યું છે? અરે હા એ તો મેં સેન્ડવિચ મગાવી છે. હું પણ આવા મંદીમાં ખોટા ખર્ચા કર્યા રાખો. સેન્ડવિચ ખાવી હતી તો મને ન કહેવાય? હું ન બનાવી દે ઘરે આયા. क्या बात कर रहे रे बाबा. પૈસા હાથમાં આવ્યા નથી, વાપરા નથી. अभी बदत है भाई, अभी बदत है. અબુ સેન્ડવિચ ખાવાનું મન થયું છે. આ સેન્ડવિચ બનાવી દે ને. તઈ ભાઈ અમે નવરીના નથી કાઈ. આ હોટલ નથી કે તમે જઈ જે માંગો એ બનાવીને દઈ દઈ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અય આ મારો ફોન છે ને બહુ હેંગ ખાવા માંડ્યો છે. મને નવો ફોન લઈ દેજો. અમારી બધી બેનપણી પાસે આઈફોન છે. બાજુવાળા ભાભીને છે ને કાલે જ એના ઘરવાળાએ છે ને આઈફોન 60 અપાવ્યો. મારે નવો ફોન જોહે. क्या बात कर रहे रे बाबा. એ તું ઓલા મારા દોસ્તાર પ્રશાંત ને ઓળખશો? ઓળખું ને ઓલો રોજ આવે છે ઈ. એને હમણાં જ બીજા લગ્ન કર્યા. કેતો તો કે પેલી ઘરવાળી બહુ ડિમાન્ડ કરતી હતી. ઓલું લઈ જન, પેલું લઈ જન, આ લઈ જન. એને ડિવોર્સ લઈ લીધા. તો હું વિચારતો તો લે આ તો ફોન તો ચાલુ થઈ ગયો. જો, હવે તો હેંગ નથી થતો. મને એવું લાગે છે 2-3 વર્ષ નીકળી જાય. प्यारी समझ गई. અબુ જમવાનું બની ગયું? હા બહુ ભૂખ લાગી છે. શેનું શાક છે? બટેકાનું. સારું તું તૈયાર કર ઝડપથી, હું ફ્રેશ થઈને આવું. ઓકે. બહુ ભૂખ લાગી છે. જસુ પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે શાકમાં. શું ભૂલાઈ ગયું? મીઠું ભૂલાઈ ગયું છે. એ તો હાલે હવે બટેટાના શાકમાં. ઈ નહીં બીજું ભૂલાઈ ગયું છે. બીજું મસાલા ભૂલાઈ ગયા છે. અમે ઉનાળાની ગરમીના મસાલા ન ખાઈને તો હાલે. ઈ નહીં બીજું ભૂલાઈ ગયું છે. હું વળી શાકમાં એવું ભૂલી ગઈ. ભૂલાઈ જોવા દે મને. આ હું આ શેનું શાક છે? બટેકાનું. પણ આમાં બટેટો જ ક્યાંય નથી. ઈ જ ભૂલાઈ ગયું છે. अरे मुझे चक्कर आने लग गया अब. અય તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને. એ હટો તો. આ મારા 50,000 રૂપિયા હતા, તમે જોયા છે? કયા 50,000 રૂપિયા?
મેં ક્યાંય ન જોયો તારા 50,000 રૂપિયા. ક્યાંથી જોયા હોય? કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને. એ જસુ તમાર ડાયમંડ રિંગ જોઈશે? કઈ તારી ડાયમંડ ની ring? મેં તો ક્યાંય ન જ જોઈ. ક્યાંથી જોઈ હોય? કોક દીક લઈ દીધી હોય તો જોઈ હોય ને.